આપ વડતાલ ગયા અને ગુમતીમાં સ્નાન ન કર્યું તો તમે ઘણું બધું મિસ કર્યું છે, ગુમાવ્યું છે. તમે કહેશો એમ કેમ? તો આ ગુમતીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સંતો ભક્તો સાથે અનેકવાર નાહ્યા છે. જે મનુષ્યએ પોતાના શરીર ઉપર ભક્તિ ભાવથી ગુમતીનું પાણી જો માથે ચડાવ્યું હોય ને તો મનુષ્યને ફરીવાર દુઃખરૂપ આ સંસારમાં આવવું નથી પડતું. જે રીતે અનેક મહાતીર્થોમાં શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે છે તે ગુમતીમાં પિતૃતર્પણ કરવા માત્રથી મળે છે. ગુમતીમાં સ્નાન કરવાથી બધા જ પાપ અને ત્રિવિધ ત્રાપનો નાશ થઈ જાય છે. ગુમતીમાં આદરભાવથી સ્નાન કરીને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવાથી અવિનાશી સુખ મળે છે. આ પૃથ્વીના તમામ તીર્થોએ ગુમતીમાં સ્નાન કર્યું છે. સાથે સાથે ગુમતીમાં શ્રીહરિની અનેક જાતના દિવ્ય ઉપચારોથી પૂજાઓ કરી છે. શાસ્ત્ર અનુસાર તમામ તીર્થો કાર્તિક સુદ પ્રબોધની એકાદશી અને ચૈત્ર સુદ નોમ હરિજયંતિ રામનવમી આ બે મહોત્સવના દિવસે બધા તીર્થો દર વર્ષે અહીં આવીને ગુમતીજીમાં તે ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે. વડતાલ જાઓ એટલે ગુમતીમાં એકવાર સ્નાન તો જરૂર કરો.